નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હાંસોટની ક્રેફોર કંપનીના પ્રદૂષણ અંગેનો વિડીયો વાયરલ થતા ખળભળાટ, પોલીસ ફરિયાદની ધમકી। હાંસોટ નજીક આવેલ અલવા ગામ પાસે પ્લાયવુડ બનાવતી ક્રેફોર કંપની આવેલી છે। એ કંપનીમાંથી મોટા પ્રમાણમાં પ્રદૂષણ બહાર આવે છે અને જેને કારણે કંપનીની આજુબાજુના અલવા, વાલનેર તથા રાયમા ગામોના રહીશોના સ્વાસ્થ્યને અસર કરે છે। તે અંગેનો વિડીયો વાયરલ થતા કંપનીના માલિકો દ્વારા વિડીયોને વધુ ફેલાતો રોકવા માટે કંપનીના કર્મચારીઓ પાસે ફોન કરાવી વિડીયો ડિલીટ કરવાનું દબાણ કરવામાં આવી રહ્યાનું બહાર આવતા હડકંપ મચી જવા પામ્યો છે। વિડીયો બનાવનાર પોતે ટ્રી ફાઉન્ડેશન ચલાવી રહ્યા છે અને આવનાર દિવસોમાં હજારો વૃક્ષો ઉગાડીને આ વિસ્તારમાં પ્રદૂષણને રોકવું અને લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તે દિશામાં પગલાં ભરનાર છે। ત્યારે કંપની પ્રદૂષણને નિયંત્રણ કરવાને બદલે પોતાની ખામી બતાવી તેને દબાવવાની કોશિશ કરી રહ્યાનું બહાર આવ્યું છે અને યુટ્યુબર મિશાલ પટેલ સાથે વોઇસ ઓફ હાંસોટના તંત્રી અશોક રાવલે ટેલિફોનિક વાતચીત કરી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે મેં અલવા ગામ પાસે આવેલ ક્રેફોર કંપની આવેલી છે જે 24 કલાક પ્રદૂષણ બહાર કાઢે છે, જે મારી ધ્યાને આવતા એક જાગૃત નાગરિક તરીકે મેં તેનો વિડીયો ઉતારીને વાયરલ કર્યો હતો, જે અંગે કંપની દ્વારા તેના કર્મચારી મારફત મારા ફોન ઉપર જણાવેલ કે આ વિડીયો ડિલીટ કરી દે, નહીં તો કંપની તારી ઉપર FIR દાખલ કરશે। પણ મેં કીધું હતું કે ભલે મારી ઉપર FIR કરો, પણ હું વિડીયો ડિલીટ નહીં કરું। આ બાબતે GPCBને પણ જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે। રિપોર્ટર રવિ સૈયદ સાથે ઈસુફ દીવાન, તહેલકા ન્યૂઝ, હાંસોટ। Audio